અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, તમે અત્યારે ખોજા ટીવી રેડિયો સાંભળી રહ્યા છો અને સમાચારો આ દેશમાં પ્રગટ થતાં બે અખબારો લે કોતિદિયન અને જોર્નાલ de Lilleમાંથી ઉતારો કરી અને તમારી સામે પેશ થઈ રહ્યો છે. હવે આપણે આવીએ આંતરરાષ્ટ્રીય સમાચારોની અંદર. યુક્રેનનું નામ અવારનવાર તમે આ અખબારોની અંદર, ટીવી રેડિયો ઉપર અને આ રિવ્યુ ધ પ્રેસની અંદર સાંભળો છો. આજે પણ એક વખત તમે તેનું નામ સાંભળી લ્યો. યુક્રેન ખાતે ગઈકાલ હિંસકભર્યા અથડામણો કે જે યુરોપમાં દાખલ થવા વાળાઓ, યુરોપના તરફેણના લોકો અને પોલીસના સિપાહીઓ વચ્ચે થયા હતા. તે 5 મોત નિપજાવ્યું, 5 મોર. આજ 2 મહિના થયા કિયેવ પાટનગરમાં ખુલ્લા મેદાનમાં ઉતરીને આવી કસોટી ચાલી રહી હતી, જે અત્યારે એક યુદ્ધ લડાઈનું સ્વરૂપ લઈ લીધું છે, જેની સામે યુરોપિયન અને અમેરિકાને ચૂપ રહેવા દીધા નથી. તેમના વતી જાહેરાત થઈ છે કે આની સામે શક્ય પગલાઓ લેવામાં આવશે અને દેશ વચ્ચેના સંબંધોના પરિણામો ઉપર આંચ આવશે. અમુક યુક્રેન દેશના હોદ્દેદારો અમેરિકા તરફ સફર કરવા માંગણી કરી હતી, પરંતુ અમેરિકાની સરકારે તેમને પરવાનગી, વિઝા આપી જ નહીં. એટલે અત્યારથી જ તે પગલાઓ લેવાઈ રહ્યા છે, જ્યારે કે મોસ્કોની સરકારનો જવાબ છે કે પરાયા દેશો યુક્રેનના અંદરના મામલાઓમાં માથું મારી રહ્યા છે અને ત્યાંના બળવાખોરો વિરોધીઓ દેશના બંધારણ કાનૂનોના જુલ્મ, અત્યાચાર, બળજબરીથી ભંગ કરી રહ્યા છે, એવું રશિયાનું કહેવું છે. ગઈ સાલ 21 નવેમ્બરના યુક્રેનની સરકાર 21 નવેમ્બર અચાનક યુનિયન યુરોપિયન સાથેના કરારો ઉપર સહી કરવાનું કાર્ય છોડી આપ્યું અને મોસ્કો સાથે ગાઢ સંબંધ જોડવા નક્કી કર્યું. 24 નવેમ્બરથી 24 નવેમ્બરથી ગઈ સાલ આની સામે રસ્તા ઉપર ઉતરીને પડકાર થયો. 1 ડિસેમ્બરના રોજ, એટલે 1 ડિસેમ્બરના, તો 2 લાખથી 5 લાખ, de 200,000 à 500,000 બળવાખોરો માનિફેસ્ટા મૈદાન નામની જગ્યામાં ભેગા થયા. તે સમયે 300 પર્સન જેટલા લોકો ઘાયલ થયા હતા. બ્લેસે 17 ડિસેમ્બરના યાનુકોવિચ દેશના પ્રમુખ રશિયાની સફરે ગયા હતા અને ત્યાંથી $15 મિલિયન, $15 મિલિયન મેળવીને પાછા વતને આવ્યા અને રશિયા ગાઝનો ભાવ પણ ઉતારી આપશે એવી લાલચ આપી. 19 ડિસેમ્બરના સરકાર નવા કાનૂન બહાર પાડી આ વિરોધ પ્રદર્શનો સામે અને ગઈકાલ તો ઝપાઝપીમાં 5 માણસો માર્યા ગયા, 5 મોર અને 300 માણસો જખમી થયા, 300 બ્લેસે. વિક્ટર યાનુકોવિચ હવે દેશનો પ્રમુખ રહ્યો નથી. એક ખૂનની હત્યા કરનાર આસાસન છે એવું તેમની વિરુદ્ધ એક મહિલા છે કે જે બંદીવાનની હાલતમાં વસે છે તેને પોકાર્યું હતું. અગર યાનુકોવિચ પોતાની પકડની ઢીલી મૂકશે નહીં, વાટાઘાટ કરશે નહીં, તો અમે આક્રમણો, હુમલાઓ ઉપર ઉતરશું, nous passons à l'offensive, એવું વિરોધીઓ તરફથી એલાન થયું છે. હવે આપણે યુક્રેન દેશ છોડીને ફ્રાન્સમાં પધારીએ. ફ્રાન્સનું એક ગામ છે તુલુઝ. તુલુઝ નામના ગામમાં ગઈકાલ બંદૂકની ગોળીના ઘા થકી એક 25 વર્ષનો જવાન 25 ans જન માર્યો ગયો, જ્યારે રાતના 11 વાગ્યે એક ભોજન લઈ રેસ્ટોરાંમાં જમી રહ્યો હતો આ 23h, અને બીજા 31 અને 32 વર્ષના જવાનો આજે 31-32 જન જખમી થયા. આશરે બંદૂકની 15 ગાથી 15 કૂ આ ઉપહાર ગ્રહને, રેસ્ટોરાંને આરોઝે કરવામાં આવ્યો, ધોઈ નાખ્યા અને દૂર જઈને 2 ગાડીઓને પણ આગમાં સળગાવી દીધી. આવી ખૂનામરકી અનેક વાર થઈ ચૂકી છે. એક કેદી જેની સજા 2032ની સાલમાં પૂરી થાય છે, તેને અમુક શરતો, કન્ડિશનો ઉપર
કેદમાંથી બહાર વસવાનો હક મળશે, કામ કરી શકશે, ફેમિલીની મુલાકાત લઈ શકશે. 1969માં 1969 એક કેદી ફ્રાન્સમાં ઘણી જેલ પસાર કર્યા પછી માર્ટિનિક દેશમાં મોકલી દીધો. ત્યાં 48 વર્ષની 48 ans કેદ ભોગવીને આપઘાત કરી નાખ્યો. કહે છે કે આ કેદી સૌથી વધારે વર્ષો જેલમાં પસાર કર્યા હોવાનો સાબિત થયો છે. 1964માં 1964ની સાલમાં એક કેદી 2005માં 2005માં બહાર નીકળવાનો હક અમુક શરતે મળ્યો. 2008ની સાલમાં 2008માં તે 71 વર્ષની ઉંમરમાં à l'âge de 71 ans મરી ગયો. તેને ઉંમરભરની કેદની સજા હતી. આવી રીતે બીજા 2 કેદીઓ રેયુનિયન વાસીઓ છે કે જે આ રેયુનિયન ટાપુમાંથી ફ્રાન્સની જેલમાં જીવી રહ્યા છે. એક તો 20 વર્ષની ઉંમરમાં જિંદગીભરની કેદની સજા મળી છે અને એક લબનાનનો 62 વર્ષનો માણસ છે âgé de 62 ans કે જે આજ 30 વર્ષથી આ depuis 30 ans ફ્રાન્સની જેલમાં દિવસો પસાર કરી રહ્યો છે. હવે આપણે મડગાસ્કર અહીંયા હિન્દી મહાસાગરના મોટા ટાપુ ઉપર એક કૂદકો મારીએ અને પછી આપણે બીજા આંતરરાષ્ટ્રીય સમાચારોને તપાસશું. મારી અગ્રતા સૌપ્રથમ કાર્ય રહેશે કે કાયદાનું શાસન એતા de droit સ્થાપિત કરું કે જેથી વસ્તીને વિશ્વાસ બેસે. આ શબ્દો છે મડગાસ્કરના નવા ચૂંટાયેલા દેશના પ્રમુખ કે જે આવતા શનિવારથી જાહેરમાં કાયદેસર સત્તા સંભાળશે. રેડિયો ફ્રાન્સના ખબરપત્રીઓ સાથે વાત કરતાં તેમને આ પ્રમાણે ફરમાવ્યું હતું. હેરી રજોનાર્માપ્યાનનું માનવું છે કે દેશમાં બધું પાછું વ્યવસ્થિત કરવું, સુધારો લાવવો, શાંતિ પેદા કરવી, retour à l'ordre તે બધી વસ્તુઓનો પાયો, થાંભલો, બેઠક, સોકલ de toute chose છે. જ્યારે કાનૂનને માન આપવામાં આવશે, કાયદાનું શાસન બેસશે તો પછી ખરાબીઓ એક પછી એક દૂર થઈ જશે. આપણને પાછળ જોવાનું નથી પરંતુ આગળ નજર ફેંકવાની છે, એમ તેણે વધુમાં કહ્યું હતું. જ્યારે તેમને ભૂતપૂર્વ પદભ્રષ્ટ થયેલા પ્રમુખ વિશે સવાલ કરવામાં આવ્યો કે જે બહાર દેશ જીવી રહ્યો છે, તો તેણે જવાબમાં કહ્યું કે મારી પ્રિયોરિતે અગ્રતા મારા માટે એ ચડિયાતી વાત નથી કે રવાલું માનનને મારી પસંદગીનું સ્થાન પ્રિયોરિતે અગ્રતા બનાવવું. 20 મિલિયન માલાગાસી તે મારી પ્રિયોરિતે અગ્રતા રાખે છે. જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે આંડી રજવાલના દેશના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન થશે, તો તેણે જવાબમાં તરત કહ્યું કે આમાં હજી વાટાઘાટો ચાલશે. અગર તેમને તેની જરૂર પડશે તો તે સામે આવશે અને અગર જરૂર નહીં પડે તો તેમના માટે બીજા રસ્તાઓ ઉગાડા રહેશે. આસામ્બલે જેનેરાલમાં ચૂંટાયેલા ડેપ્યુટેનું લિસ્ટ હજી બહાર પડ્યું નથી. હું તેની વાટ જોવા પસંદ કરું છું. એ પ્રતિનિધિઓનું લિસ્ટ સામે આવી જાય એ પછી બધું નક્કી થાય, એમ તેણે વધુમાં જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સમાચારોની અંદર તુર્કી ઉપર આપણે નજર ફેંકીએ. તુર્કીમાં બધી ટીકાઓ સામે બહેરું થઈ સરકારી શાસન પોલીસ ખાતામાં અને અદાલત ખાતામાં સફાઈ કરી રહ્યું છે. તેની શુદ્ધિકરણ એપ્યુરાસિયોન ચાલુ જ છે. પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન એમ સમજે છે કે તેઓ તેના વિરુદ્ધ કારસ્તાન ગુપ્ત યોજના કોમ્પલો તૈયાર કરી રહ્યા છે. જ્યારે કે પાર્લામેન્ટ લોકસભાની અંદર અદાલતમાં ફેરફાર લાવવાના કાનૂનો ઉપર પ્રતિનિધિઓ વિચાર કરી રહ્યા છે. આશરે 470 પોલીસ ખાતાના સિપાહીઓ 470 પોલીસિયને કાઢી મૂકવામાં આવ્યા છે અથવા તો ફેરબદલી કરવામાં આવ્યા છે. આ સમાચાર ફક્ત તુર્કીને જ લગતા નથી, પણ તમે અગર કાયમી, સનાતન, હંમેશા રહેનાર શહેર વિલ એટર્નેલ વાતિકામાં આવો તો આવી જ સફાઈ તમને નજર પડશે, પણ બીજા ઠેકાણે.
ત્યાં પણ પોતાની બાંકની અંદર વાતિકા સફાઈ કરી રહ્યું છે અને આશરે 10,000 ક્લિયા 10,000 ધીમિલ ગ્રાહકો યાને 55% 55% લોકોની સ્થિતિ તપાસી લેવામાં આવી છે અને જેટલા ગ્રાહકોની પૂરી માહિતી મળી નથી તેમના સંપર્ક સાધવામાં આવ્યા છે. આ બધું પાપ ફ્રાન્સવાના હુકમથી થઈ રહ્યું છે. હવે 2 સમાચાર ઉપર આજનું આ રિવ્યુ ધ પ્રેસ આપણે ખત્મ કરશું. એક છે થાઈલેન્ડ. થાઈલેન્ડમાં હડતાળો ચાલુ જ છે અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સરકારી શાસન પક્ષના એક માણસને ખભામાં અને ગોઠણમાં બંદૂકનો ઘા લાગ્યો હતો. વિરોધીઓ તો પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન મહિલાનું રાજીનામું માંગી રહ્યા છે. વાતાવરણ બહુ જ તંગ છે. હવે રહ્યું સાઉથ આફ્રિક, એટલે એશિયા છોડીને આપણે આફ્રિકના મોટા ખંડમાં આવીએ. સાઉથ આફ્રિક પણ ભૂલાતું નથી. આજ રોજ ત્યાં કાથેરીન સંબા પાંઝા સંક્રમણ રાજ ગવર્નરમાં de ટ્રાન્ઝિશનની પ્રમુખ મહિલા કે જે અમુક ટાઈમ સુધી દેશની પ્રમુખ તરીકે રહેશે તે સાઉથ આફ્રિકમાં કસમ ખાઈને આ હોદ્દો સંભાળશે. ત્યાં તો ગઈકાલ ખ્રિસ્તીઓ અને મુસલમાનો સિપાહીઓ, ખ્રિસ્તી સૈનિકો અને મુસલમાનો સૈનિકો વચ્ચે અથડામણોના કારણે 10 માણસો માર્યા ગયા છે. ધીસ મોર, જ્યારે કે નવા પ્રમુખનું સૌથી અગ્રતાભર્યું કામ દેશમાં શાંતિ અને અમાન લઈ આવવાનું રહેશે. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, મને તમે આ રિવ્યુ ધ પ્રેસ છોડવાની રજા આપશો. ઇન્શાલ્લાહ ફરી જિંદગી અને તમારી દુઆ રહી તો કાલે શુક્રવાર જુમ્માના દિવસે ફરી મળશું. ત્યાં સુધી તમને શબ્બે જુમ્મા મુબારક થાય. અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.